ભરૂચ સહિત જિલ્લાના અનેક તાલુકાઓમાં પુનઃ કમોસમી વરસાદ થતા ખેડૂતોને નુકસાનની ભીતિ સતાવી રહી છે, તો કૃષિ નિષ્ણાત આવશ્યક પગલાં લેવા જણાવી રહ્યા છે। ભરૂચ સહિત જિલ્લાના અનેક તાલુકામાં પુનઃ વરસાદ થયો છે। ઠંડા પવન સાથે ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તો કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। ખાસ કરીને કપાસ, તુવેર અને મગ તેમજ કેરીના ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોના મતે પાક તૈયાર થવાની કગાર પર હોય ત્યારે પડેલો વરસાદથી પાકને પ્રતિકૂળ અસર કરી શકે છે। હવામાનમાં આવેલા અચાનક પલટાથી ખેડૂત વર્ગ પુનઃ ચિંતિત બન્યો છે, તો બીજી બાજુ આ કમોસમી વરસાદના કારણે મગ, કેરી, તુવેર સહિતના શિયાળુ પાકને નુકસાન થઈ શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તુવેર છે, કપાસ છે, વધારે પૂરતો અમારું તુવેર ને કપાસ જ છે। હમણાં જે વરસાદનું માવઠું પડ્યું એમાં નુકસાની તો ખરી તુવેરો મેં, કપાસ મેં। કેટલું નુકસાન અંદાજથી તો હવે નુકસાન તો છે જ, હવે તમારી હામી છે ને બધું, ખોટું શું બોલવાનું। કેટલા એકરમાં ખેતર આવેલા છે? આ જે મેં ઊભો હતો એ 18 વીઘા છે, અને બાજુ મેં છે એ 18 વીઘા છે, એ અમારું જ છે બંને। કપાસ તૈયારીમાં શું કરવામાં? તૈયારી તો હતી ને કપા વીણવાની। સરકાર પાસે કોઈ આશા તમારી? હવે આ જે આપે તે, આપણે એવું તો ન કહી શકીએ કે તમે આટલી નુકસાની તમે ભરી જ દો, પણ જે આપે એ ખરું સરકાર। અંદાજે કેટલું નુકસાન થયું હતું તમારે? અંદાજે ખાસું નુકસાની તો થઈ। કૃષિ નિષ્ણાત નિર્મલસિંહ યાદવે જંતુનાશકના છંટકાવ સહિતની જરૂરી તકેદારી અંગે માર્ગદર્શન આપ્યું છે। એના અંતિમ સમયમાં કમોસમી વરસાદ જે છે અને ખાસ કરીને વાદળછાયું વાતાવરણ પણ છે, એવા સંજોગોની અંદર ખાસ કરીને ભરૂચ જિલ્લાની અંદર અને દક્ષિણ ગુજરાતમાં જે પાક છે જેમાં અત્યારે નુકસાન થઈ શકે એવી ભીતિ જે પાક છે તેમાં આંબા અને મગ છે, અડદ છે, ચણા છે, એ જે વાવેતર થયા છે તેની અંદર મહદઅંશે નુકસાન થવાની શક્યતા છે। આંબાના પાકમાં પણ કેરી ખરવાના પ્રશ્ન હોય અને સાથે સાથે ફૂગ અને જીવાતના પ્રશ્નો વધી શકે છે। મગ, અડદ અને ચણા જેવા પાકમાં ખાસ કરીને ફૂગના રોગ અને જીવાત પણ આ વાતાવરણથી વધી શકે છે, ત્યારે ખાસ ખેડૂતોએ કાળજી લેવાની છે। જંતુનાશક દવા જરૂર પ્રમાણે અને ફૂગનાશક દવાનો જરૂર પ્રમાણે ઉપયોગ કરવો પડશે। ઉનાળાના આગમન પૂર્વે પુનઃ કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત પડતા પર પાટું જેવી થઈ છે, ત્યારે સરકારી સહાય અને સતર્કતા જરૂરી છે। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં કમોસમી વરસાદના કારણે જે તૈયાર પાક છે, તુવેર, કપાસ, મગ, ચણા વગેરે જે પાક છે એમાં બહુ ખેડૂતોને વ્યાપક નુકસાન થયેલું છે, અને અવારનવાર આવા કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોને ઘણીવાર નુકસાન થયેલું છે। એની પર સરકાર ધ્યાન દોરે અને કંઈક ખેડૂતોનું કંઈક કરે એવી અમારી માંગ છે। હાય હીર, હાય। અરે કેમ, શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે, એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે। તો અમે તમારી શોપિંગ કરી લીધી છે। તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર।